મિત્રો, હું જન આક્રોશ રેલી દરમિયાન નીકળ્યો જ્યારે શિવનગર થરાદથી, ત્યારે શિવનગરની બહેનોએ ફરિયાદ કરી કે આખા શિવનગર વિસ્તારમાં ખુલ્લેઆમ ગાંજો મળે છે, ડ્રગ્સ મળે છે અને દારૂ મળે છે. ત્યારબાદ કેટલાક મિત્રો હમણાં જગ્યાએ લઈને આવ્યા. આ બાજુમાં સ્કૂલ છે. કેમેરામેનને વિનંતી કરું કે તમે જરા સ્કૂલ બતાવો. આ સ્કૂલ છે અને સ્કૂલની બાજુમાં આ મકાનમાં અહીંયા આ બાજુ લાવો કેમેરો. આ તમે અંદર લઈ જાઓ. આ જો મકાનની અંદર સ્માઇક્સ જે ડ્રગ્સ લેવાની પદ્ધતિ છે, આ માચીસની પેઢીઓ અને પેલું જે ચમકે છે એ પદાર્થ સિલ્વર પેપર, એ સિલ્વર પેપર ને માચીસ પૈસા વાળીને પીવે, પૈસાની નોટ પડી છે. હા, એ બધાનો ઉપયોગ અહીંયા સ્માઇક્સ પીવા માટે થાય છે દરરોજ સાંજે. બરાબર, દરરોજ સાંજે સ્કૂલની બાજુમાં અને સ્કૂલની અંદર બી બરાબર, સ્કૂલની અંદર પણ આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. અને હર્ષ સંઘવી જે ડંફાસો મારે છે, વિડીયો બનાવીને કે મને જાણ કરો દારૂ ક્યાં મળે. આ જુઓ, બિલકુલ બિલકલ. આ જો અહીંયા સ્માઇક્સ ખુલ્લેઆમ અને બાજુમાં સ્કૂલ છે. સ્કૂલની બાજુમાં તમે સાઈડમાં જાઓ ભાઈ. સ્કૂલની બાજુમાં બતાવો સ્કૂલ. આ સ્કૂલની બાજુમાં અહીંયા આ ઓરડીની અંદર અહીંયા આ ડ્રગ્સ મળી રહ્યું છે. અહીંયા ડ્રગ્સ લોકો પીવે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર કહે છે બનાસકાંઠા જિલ્લાને 2 મંત્રી આપે અને થરાદની અંદર અહીંયા ડ્રગ્સ વેચાય છે. બિલકુલ. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે શિવનગર વિસ્તારની બહેનોએ મને ફરિયાદ કરવી પડે. તો અહીં તો અહીંના જે પોલીસ કર્મીઓ એની જવાબદારી બને છે ને.